રાજ્યમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 66 તાલુકામાં 1 ઇંચ અને તેનાથી ઓછો વરસાદ નોંધાયો છે। મહીસાગર જિલ્લાના સંતરામપુર અને વીરપુરમાં સૌથી વધુ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 55% વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ કચ્છ વિસ્તારમાં 75.69% અને સૌરાષ્ટ્રમાં 73.68% વરસાદ નોંધાયો છે, જ્યારે સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 29.69% અને મધ્ય ગુજરાતમાં 34.68% વરસાદ નોંધાયો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં આજથી 30મી જુલાઈ દરમિયાન પૂર્વ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે। બંગાળના ઉપસાગરમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે, જે મધ્યપ્રદેશ સુધી આવતા ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે। 3જી થી 10મી ઓગસ્ટ વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે। બંગાળ ઉપસાગરની વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે તે ગુજરાતમાં આવવાની શક્યતા રહેશે। ઉપરાંત પ્રયાગરાજ અને આગ્રા રાજ્ય તરફની જે મોન્સૂન ધરી છે એ પણ નીચે આવવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં પણ એક સિસ્ટમો બની રહી છે અને લગભગ દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ તેની અસર થશે। એ રીતે મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભાવનગર, અમરેલી અને અન્ય ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે, નવસારી વગેરે ભાગોમાં। અને આ જે ઝાકરી વરસાદ થયો છે એટલે અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં લગભગ 28-29 સુધીમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને સાબરકાંઠાના ભાગોમાં કેટલાક ભાગોમાં 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના જ્યાં વરસાદ થયો નથી તેવા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે। વરસાદ છૂટો થવાની શક્યતા રહેશે।